મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છે 2 રૂપિયાથી પણ ઓછા ભાવના પેની સ્ટોક વિશે। એ સ્ટોકનું નામ જાણીએ એ પહેલાં એ કંપની વિશે બધી વિગતવાર ચર્ચા કરી લઈએ। આજના ડાયનેમિક માર્કેટમાં ઘણા હોશિયાર રોકાણકારો તેમની નજર પેની સ્ટોક તરફ ફેરવી રહ્યા છે। ભારતમાં 2 રૂપિયાથી ઓછી કિંમતના આ સ્ટોકમાં વિસ્ફોટ વૃદ્ધિની સંભાવના છે। જોકે આ અસ્થિર અને ઉચ્ચ જોખમ ઉચ્ચ વળતરના લેન્ડસ્કેપને નેવિગેટ કરવા માટે વ્યૂહાત્મક અભિગમ અને નિષ્ણાત માર્ગદર્શનની જરૂર છે। અમારું એનાલિસિસથી અમે આ પેની સ્ટોક આપ્યો છે જે બજારના વલણો, નાણાકીય સ્વાસ્થ્ય અને આશાસ્પદ સંભાવનાઓને આધારે કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યો છે। આ કંપની પ્રોડક્શન મીડિયા અને મનોરંજન ક્ષેત્રની અલગ કંપની છે। તેનું મુખ્ય ધ્યાન ઓનલાઈન એન્ટરટેઇનમેન્ટની વધતી જતી માંગને ટેપ કરી નવીન ડિજિટલ સામગ્રીનું ઉત્પાદન કરવા પર છે। કંપનીની વ્યૂહરચનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટને વિસ્તારવાનો અને મીડિયા પ્રોડક્શનમાં ઉભરતી ટેકનોલોજીનો લાભ લેવાનો સમાવેશ થાય છે। આ કંપનીની માર્કેટ કેપ 103.35 કરોડ છે। કંપનીનો પીઈ રેશિયો 36.25 છે અને પીબી રેશિયો 1.21 છે। ફેસ વેલ્યુ ₹1 અને બુક વેલ્યુ 1 છે। કંપની પાસે 79 લાખ છે। કંપની ઉપર 1 કરોડનું દેવું છે। કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી 14.85% છે। કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 41% છે। કંપનીનો સેલ્સ ગ્રોથ 5 વર્ષમાં 722%, 3 વર્ષમાં 334% અને 1 વર્ષમાં 75,242% છે। કંપનીનો પ્રોફિટ ગ્રોથ 5 વર્ષમાં 104%, 3 વર્ષમાં 1843% અને 1 વર્ષમાં 39,934% છે। કંપનીની મજબૂતીની વાત કરીએ તો કંપની ઉપર કોઈ દેવું નથી અને પાછળના 3 વર્ષમાં 1843%ની આવક મેળવી છે। કંપનીનો પીઈજી રેશિયો 0 છે। કંપનીની લિક્વિડિટી સારી છે। હાલમાં 4.70નો રેશિયો છે। વાત કરીએ કંપનીના નેગેટિવ પોઈન્ટની તો છેલ્લા 3 વર્ષમાં કંપનીનો આરઓઈ -9.97% છે અને કંપનીનો કેશ ફ્લો પણ નેગેટિવ છે જે -6.92 છે। ડિસેમ્બર 23ના ક્વાર્ટરમાં કંપનીએ 129 કરોડનું નેટ સેલ કર્યું છે। પ્રોફિટ -0.19 કરોડ છે અને બીજી આવક 0.75 કરોડ છે। પણ કંપનીના ઈપીસી ગ્રોથ, આરઓસીઈ, આરઓઈ અને આરઓએ કંપનીના સેલ્સ, આવક અને નફાના છેલ્લા 2 વર્ષથી ખાસો સુધારો આવ્યો છે અને આ કંપનીના પ્રમોટર્સનો એક પણ શેર ગીરવે મૂકેલ નથી। અને હવે વાત કરીએ કંપનીના નામની તો કંપનીનું નામ છે ટીમો પ્રોડક્શન HQ લિમિટેડ।